આજરોજ રામનવમીના પાવન પર્વ પ્રસંગે દાહોદના ઠક્કરફળિયા સ્થિત શ્રી રાજરાજેશ્વર મહાદેવ મંદિરેથી નીકળી ભવ્ય શ્રી રામયાત્રા સમગ્ર ભારતમાં જ્યારે રામનવમીની ભક્તિભાવ અને ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે, ત્યારે દાહોદમાં પણ આજે આ પાવન પર્વની ધૂમધામ અને ભક્તિપૂર્ણ વાતાવરણમાં ઉજવણી કરી ભવ્ય શ્રી રામયાત્રા નીકાળવામાં આવી, જેનું આયોજન ઠક્કરફળિયા સ્થિત શ્રી રાજરાજેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ભવ્ય શ્રી રામયાત્રામાં વિવિધ વિસ્તારોમાંથી આવતા ભાવિ ભક્તો દ્વારા વિવિધ ઝાંખીઓ તૈયાર કરવામાં આવી હતી. આ વખતે આ શ્રી રામયાત્રામાં સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર ભગવાન શ્રીરામની પ્રતિમા હતી, કે જે અયોધ્યા મંદિરમાં સ્થાપના કરવામાં આવી છે તેનું પ્રતિબિંબ આપતી મૂર્તિ ભવ્ય ઝાંખી સ્વરૂપે દાહોદના રાજમાર્ગો ઉપર નગરચર્યા માટે નીકાળવામાં આવી હતી. તેમજ ડ્રોનના માધ્યમથી આશીર્વાદ આપતી હનુમાનજીની કલાકૃતિ દર્શાવતી ઝાંખી પણ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. અંદાજે 4 વાગે ઠક્કરફળિયાના શ્રી રાજરાજેશ્વર મહાદેવ મંદિરેથી શ્રી રામયાત્રા નીકળી બસ સ્ટેશન રોડ થઈ સ્વામી વિવેકાનંદ સર્કલથી સરસ્વતી ચોક થઈ બિરસા મુંડા સર્કલથી પરત ફરી હતી. ભગવાન શ્રી રામની આ યાત્રામાં અનેક સંસ્થાઓ દ્વારા સ્વૈચ્છિક રીતે થોડે અંતરે અલ્પાહારનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. દાહોદમાં નીકળેલી આ ભવ્ય શ્રી રામયાત્રામાં દાહોદ તાલુકાના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, દાહોદ નગરપાલિકા પ્રમુખ નીરજ દેસાઈ, દાહોદ ભાજપના અગ્રણીઓ, સંગઠનના હોદ્દેદારો, નગરસેવકો તેમજ મોટી સંખ્યામાં જનમેદની ભક્તિભાવ સાથે ઉમટી હતી. આ શ્રી રામયાત્રાના અંતે શ્રી રામ ભક્તો માટે પંચામૃત મહાપ્રસાદીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. सज धज के लागे सबसे न्यारे राम, बोलो जय जय श्री राम, हमारी आंखों के तारे हैं प्रभु राम, बोलो जय जय श्री राम. જે રામનવમીની યાત્રા નીકળી છે તે ભવ્ય રામનવમીની યાત્રા અમારા દાહોદ ખાતે જે લોકો પોતાના રામ ભગવાનના સાનિધ્યમાં ઘણા જ ઉત્સાહથી આ યાત્રામાં જોડાયા છે અને યાત્રા ભવ્યથી ભવ્ય રીતે નીકળી અને એમાં બહુ સફળ જય શ્રી રામ. આજે રામનવમીની દાહોદ શહેરમાં ભગવાન રામની ભવ્ય યાત્રા નીકળી. આ રામનવમીની યાત્રામાં લોકો સ્વયંભૂ આનંદ ઉલ્લાસથી ઉજવણી કરી રહ્યા છે. અલગ અલગ જાતની ઝાંખીઓ પણ દાહોદ શહેરમાં જે સમગ્ર ઇતિહાસ પરિભ્રમણ કર્યા ભગવાન રામના ભ્રમણની સાથે લોકો પણ આજે ખૂબ આનંદથી ભગવાનના દર્શનનો લાભ લઈ રહ્યા છે.